નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કોઈ વેપારી અંડર બિલિંગની અંદર બિઝનેસ કરે છે તો તેમના માટે કઈ રીતના સિચ્યુએશન બેસે છે. અંડર બિલિંગનો મિનિંગ એ છે કે વસ્તુ વેચેલી છે 15,000માં પણ તેમનું બિલ બનાવેલું છે 10,000માં. આવું તે શું કામ કરતા હોય છે, તેમની પાછળનો પર્પઝ શું છે તે આપણે જાણીએ છીએ. કોઈ વેપારીએ વસ્તુની ખરીદી કરેલી છે, દાખલા તરીકે 10,000 પ્લસ 12% જીએસટી, એટલે કે 10,000 તેમની ખરીદ કિંમત અને 12% લેખે 1,200 રૂપિયા તેમને જીએસટી પે કરેલો છે. હવે તે વસ્તુ એકચ્યુઅલમાં તે વેચે છે ટોટલ 17,000 રૂપિયામાં, પણ તેમનું બિલ બનાવે છે તે તેમની ખરીદ કિંમત કરતાં અડધું, એટલે કે 5,000 પ્લસ જીએસટી. એટલે કે તેમની બિલિંગ એમાઉન્ટ છે 5,000 પ્લસ 12% જીએસટી જો ગણીએ તો 600 રૂપિયા તે જીએસટી, અને ટોટલ વસ્તુને વેચે છે 17,000 રૂપિયામાં. તો આ જે 5,600 રૂપિયા છે જેનું તેણે બિલ બનાવેલું છે, એ રકમ તે કસ્ટમર પાસેથી બેંક એકાઉન્ટની અંદર લેશે. એટલે 5,600 રૂપિયા તે બેંકની અંદર લેશે, અને ઉપરના જે પૈસા છે 11,400 રૂપિયા તે જે તે વેપારી કસ્ટમર પાસેથી કેશમાં લેશે, એટલે કે રોકડામાં લેશે. આમ કરીને તે ટોટલ 17,000 રૂપિયા કસ્ટમર પાસેથી લે છે. હવે આની અંદર, આ કેસની અંદર આપણે જીએસટી ડિફરન્સની વાત કરીએ તો જ્યારે તેમણે વસ્તુની ખરીદી કરેલી હતી ત્યારે તેમણે 1,200 રૂપિયાનો જીએસટી સરકારને આપી દીધેલો હતો. હવે જ્યારે વેચાણ કરવા જાય છે ત્યારે તે વસ્તુને તે લોસમાં બતાવે છે, લોસમાં વેચે છે, અંડર ઇન્વેસ્ટ કરીને વેચે છે. એટલે 5,000નો બિલિંગ છે પ્લસ 12% લેખે 600 રૂપિયાનો જીએસટી કસ્ટમર પાસેથી લે છે. હવે 1,200 રૂપિયા ઓલરેડી તેમણે ખરીદી વખતે સરકારને આપેલા છે, 600 રૂપિયા તે તેમાંથી કસ્ટમર પાસેથી ઉઘરાવે છે. હવે બાકીના જે 600 રૂપિયા વધે છે તે હજી પણ તેમના સરકાર પાસે જીએસટી ઇનપુટ ક્રેડિટ તરીકે તેમનામાં વધે છે. આ ટ્રાન્ઝેક્શનની અંદર 600 રૂપિયા તેમના સરકાર પાસે જમા રહેશે. યસ, આ થઈ જીએસટીની વાત. હવે જે કાંઈ પણ એકાઉન્ટ્સ છે તેની અંદર આપણે બધી ઇફેક્ટ જોઈએ. તો આ કોલમમાં 10,000 વત્તા જીએસટી 1,200 રૂપિયા, બિલ બને છે 5,000 વત્તા 600 રૂપિયા જીએસટી તે કસ્ટમર પાસેથી ઉઘરાવે છે તે. હવે જીએસટીને આપણે આની અંદર જોઈતા નથી, કેમ કે તે તો સીધો સરકારને આપી દીધો છે. હવે જો 10,000ની વસ્તુની ખરીદી અને 5,000ની ઓન પેપર તેમની વેચાણ કિંમત, તો બંને વચ્ચેનો ડિફરન્સ રહેશે તે 5,000 લોસ. એટલે કે ઓન પેપર આ જે વસ્તુ છે તે લોસની અંદર દેખાય છે. આ લોસ છે તે જ્યારે પણ કોઈ બીજી વસ્તુમાં જે તે વેપારી ઓવર ઇન્વેસ્ટ કરશે ત્યારે તેમનો જે નેટ પ્રોફિટ અથવા તો નેટ માર્જિન છે તે આખી કંપનીનો અથવા તો જે તે પ્રોપરાઇટર હશે તો જે તે પર્સનનો તે ઓછો થઈ જશે. એટલે કે એક વસ્તુની અંદર તેણે ઓવર બિલ કરી અને 5,000 રૂપિયાનો પ્રોફિટ બતાવેલો છે, તો આ વસ્તુની અંદર તે અંડર બિલ કરી અને 5,000નો લોસ બતાવે છે, તો અલ્ટિમેટલી તેમનો નેટ માર્જિન હશે તે ખૂબ ઓછો થઈ જશે, જેની ઉપર 30% ટેક્સ પણ તેને ઓછો ભરવો પડશે. યસ, તો ઓન પેપર તેમને 5,000 લોસ બતાવે છે, પણ એકચ્યુઅલમાં તેમની પાસે 11,400 રૂપિયા કેશની અંદર આવેલા છે. આ રીતે આપણે જોઈએ તો પરચેઝની અંદર તેમણે કુલ ખર્ચ કરેલો 11,200 રૂપિયા જીએસટી સહિત. બેંકમાં તેમને મળેલા 5,600 રૂપિયા, કેશની અંદર મળેલા 11,400 રૂપિયા. એટલે ટોટલ તેમનો જે રેવન્યુ જનરેશન છે, એટલે કે ટોટલ તેમની પાસે જે પૈસા આવેલા છે જે છે 17,000, એમાંથી 11,200 રૂપિયા તેમણે જીએસટી સહિત વેપારીને પેડ કરેલા છે. તો આ બંનેનો ડિફરન્સ 17,000 માઇનસ 11,200 એ આપણને મળશે 5,800 રૂપિયા, જે વેપારીનો હકીકતમાં પ્રોફિટ દેખાશે. અને પ્લસ 600 રૂપિયાની જે ઇનપુટ ક્રેડિટ તેમના ખાતામાં વધી આ ટ્રાન્ઝેક્શનને લીધે, એ તો પ્રોફિટ તરીકે ખરી જ. એટલે એકચ્યુઅલમાં જો જીએસટી ઇનપુટ ક્રેડિટને સાથે લઈને જોવા જાય તો આ ટ્રાન્ઝેક્શનમાં તેને 5,800 વત્તા 600 એમ કરીને તેમને 6,400 રૂપિયાનો પ્રોફિટ થાય. પણ 600 રૂપિયાને જો આપણે જીએસટીને ન ગણીએ તો 5,800 રૂપિયા તેમનો પ્રોફિટ છે. આ થઈ કેલ્ક્યુલેશન્સ તેમના પ્રોફિટ અને લોસ માટેના. હવે આપણે તેમને કમ્પેર કરીએ છીએ કે જો આ જ ટ્રાન્ઝેક્શન તેમને આ રીતે અંડર ઇન્વેસ્ટ કરીને ન કર્યું હોત તો એકાઉન્ટ્સ કેવી રીતના હોત. આપણે આ જ કેસ પણ અંડર ઇન્વેસ્ટ તરીકે ન કરતા રેગ્યુલર તરીકે લઈએ છીએ.
તો 10,000 વત્તા જીએસટીની તેમની ખરીદી 15,178 વત્તા 12% જીએસટી એટલે કે 1,822 1,822 રૂપિયા તેમની જીએસટી તેમને જે કસ્ટમર પાસેથી લીધો. આ બંનેનો ટોટલ કરીશું તો 17,000 આવશે. ધેટ મીન્સ કે 17,000ની અંદર તે ઇન્ક્લુડિંગ જીએસટી એટલે કે 15,178 વત્તા 12% જીએસટી 1,822 આમ કુલ કિંમત થશે 17,000. એટલે કે કસ્ટમર પાસેથી તેમને 17,000 રૂપિયા મળશે. એમાંથી 1,822 રૂપિયાનો તેમનો જીએસટી છે, તેમાં 1,200 રૂપિયા તેમને ઇનપુટ ક્રેડિટ મળેલી છે, તો 622 રૂપિયા તેમને સરકારને અલગથી ભરવાના છે. ફરીથી કહું તો 1,822 રૂપિયા તેમણે કસ્ટમર પાસેથી જીએસટી પેટે ઉઘરાવેલા છે, તેમાંથી 1,200 રૂપિયા જેટલા તેમણે સપ્લાયરને જીએસટી પેટે આપેલા છે. આ બંનેનો ડિફરન્સ જે 622 રૂપિયા રહે છે તે તેમણે કસ્ટમર પાસેથી જે 1,822 લીધેલા હતા તેમાંથી 622 જ સરકારને હવે ભરવાના થશે, કેમ કે 1,200 રૂપિયા ઓલરેડી તેમના ઇનપુટ ક્રેડિટ તરીકે જમા બોલે છે. યસ, હવે આ જીએસટીનું કેલ્ક્યુલેશન અહીં પૂરું થાય. હવે આ ટ્રાન્ઝેક્શનની અંદર આપણે વિધાઉટ જીએસટી તેમની વેચાણ કિંમત થાય છે 15,178, તેમની ખરીદ કિંમત વિધાઉટ જીએસટી થાય 10,000 રૂપિયા. એ બંને વચ્ચેનો ડિફરન્સ 5,178 જે તેમનો એકચ્યુઅલ પ્રોફિટ ગણાશે, ગ્રોસ પ્રોફિટ ગણાશે. આ ગ્રોસ પ્રોફિટ ઉપર સરકારનો 30% જેટલો ટેક્સ લાગતો હોય, જે લાગશે 1,553 રૂપિયા. હવે આ ગ્રોસ પ્રોફિટમાંથી 30% સરકારનો ટેક્સ બાદ કરતા તેમનો જે નેટ પ્રોફિટ બચશે તે બચશે 3,625 રૂપિયા. આ નેટ પ્રોફિટ જે તે વ્યક્તિને આ ટ્રાન્ઝેક્શનની અંદર બચે છે. કયું ટ્રાન્ઝેક્શન? તો કે આમાં કોઈ અંડર ઇન્વોઇસ કે ઓવર ઇન્વોઇસ નથી તે. હવે આ જે 3,625 રૂપિયાનો જે નેટ પ્રોફિટ બચેલો, હવે તેમને આપણે પ્રીવિયસ સાથે કમ્પેરિઝન કરીએ, એટલે કે અંડર ઇન્વોઇસ સાથે કમ્પેરિઝન કરીએ તો અંડર ઇન્વોઇસ વખતે તેમનો જે પ્રોફિટ હતો તે હતો 5,800 રૂપિયા. તો 5,800 રૂપિયાનો પ્રોફિટ અંડર ઇન્વોઇસ વખતે, 3,625 રૂપિયાનો પ્રોફિટ જો તે અંડર ઇન્વોઇસ નથી કરતા તો. ધેટ મીન્સ કે 2,175 રૂપિયાનો જે ડિફરન્સ આવ્યો એ ડિફરન્સ જે તે વ્યક્તિને અંડર ઇન્વોઇસ કરવાથી મળે છે. ધેટ મીન્સ બીજી રીતે 2,175 રૂપિયાનો પ્રોફિટ અંડર ઇન્વોઇસ કરવાથી તેમને વધારે મળેલો છે. એટલા માટે લોકો છે તે અંડર ઇન્વોઇસ બાબતે પ્રેરાતા હોય છે અથવા તો અંડર ઇન્વોઇસની માથાકૂટમાં પડતા હોય છે. આ વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.